આપણે બધા તો માણસો છીએ, આપણી તો એક મર્યાદા હોય, પણ ભગવાન કંઈક ઈશારો આપણને કરે છે. નહીતર વિસાવદર 30 વર્ષ નવી પાર્ટી આ બધું ભેગું કેમ થઈ ગયું? એક જ જગ્યાએ ભેગું કેમ થયું? જો ભગવાનનો સંકેત ન હોત તો કદાચ હું કતારગામનો ધારાસભ્ય બની ગયો હોત. ધારાસભ્ય તો ત્યારેય હોત, પણ એમાં સંકેત નહોતો. સંકેત તો વિસાવદરથી ચૂંટણી જીતું ને એમાં જ સંકેત આવે છે દોસ્તો. અને એ સંકેતને ઓળખવાનો છે આપણે બધાએ કે ભગવાન શું ઈચ્છે છે. ભગવાન એમ ઈચ્છે છે કે હવે આ ચોર અને ભ્રષ્ટાચારીઓને સજા થાય, હવે આ ઘર ભેગા થાય, એવું ભગવાન ઈચ્છે છે દોસ્તો. અને એટલે ભગવાન જ્યારે ક્યારેય પણ સારું કામ કરવાની ઈચ્છા રાખે ત્યારે ભગવાન કોઈને નિમિત્ત બનાવે. ભગવાન સદેહે આપણી વચ્ચે આવે ને એ જ બધું કરે એવું હોય નહીં. ભગવાન આપણને નિમિત્ત બનાવવા માંગે છે. ભગવાન આમ આદમી પાર્ટીને નિમિત્ત બનાવવા માંગે છે. ભગવાન ચૈતરભાઈને, ઈશુદાનભાઈને, પ્રવીણભાઈ, રામને બધાને નિમિત્ત બનાવવા માંગે છે. ઈશ્વરે એમને બધાને શક્તિઓ આપી, યોદ્ધાઓ લડી રહ્યા છે, એમાં કુદરતનો સંકેત છે.